શેઠો હળગવતા લાગે પાટને. ઓહો ઉડી ઉડીને બધું મોટામાં આવે છે. ના ના ઢગલો લઈ લેવો આગળ, ઢગલો હારી લેવો આગળ, લુગડું લઈ આવું. નવું જો હોટલમાં કામ લીધું છે અને આજે આપણે ઉદયભાઈ ગયા છે મામાના ઘરે. અને છોકરા ભણતા હોય એટલે અમારે છે ને કોઈ દી ગેરહાજરી કરીને મામાના ઘરે મોકલા નથી. કોઈ વાર પ્રસંગ હોય ને તો મારા છોકરા બિચારા ભેગા ન હોય. કારણ ચાલો મિત્રો આપણે આવી જઈએ મંડળીએ લેવાનું લાઈનમાં વાળો. રામાયણ ખૂટી જ નહીં ઘરમાં. થોડું શાક જોઈએ અમારા પાર્ટનર ડોસી માનું ઢેબડીઓ ડોસી માનો બાજુ ઢેબડીયા છે ભાઈ. બાકી બીજા શાક આપડા ફેમસ તો બા બનાવી આપશે કોઈ પણ ની ઈચ્છા થાય તેથી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. શેઠો હળગવતા લાગે પાટને. ઓહો ઉડી ઉડીને બધું મોટામાં આવે છે. વિપલો શેઠો હળગાવવાની જરૂર છે. વાથી આમ લ્યો પાટનર, આમુથી કણે એ ઓઈલી ગટરે હળગાવવાની જરૂર છે. ઓઈલી પાટનર તો લાકડા લઈ લેવું, હારી લઈ હાલો. આ એમ નહીં, આજે આ પવન છતાં જી આપણું આ જી થોડા જાજુ થયું. ના ના ઢગલો લઈ લેવો આગળ, ઢગલો હારી લેવો આગળ, લુગડું લઈ આવું. બે બથું આવશે, એક બથમાં પૂરું થઈ જાય પાર્ટનર. હરગી જાય આટામાં પવન છે ને તે. આ હવે પછી ચોમાસું નજીક આવે છે ને આપણે થોડું થોડું બધું ચોખ્ખું ચેચાન પારાન કરી હજી શાહ નાખવાના જુઓ આપણામાં બાકી છે બધું ખેતરમાં. હા કઈ ગયો, હજી તો લીલો છે, નકર તો જાય બહરાટો બોલતો. એટલે હવે છે ને આવું જુઓ હોટલમાં કામ લીધું છે અને આજે આપણે ઉદયભાઈ ગયા છે મામાના ઘરે. એટલે મમ્મી હું બે દી છે ને આટો મારી આવું, હમણાં રજા છે તો મેં કીધું તું તારે જઈએ, કાંઈ વાંધો નહીં, બે દી જઈએ. ઓમ પછી ટાઈમ ન મળે, પલોય સેટો થઈ જાય. અને છોકરા ભણતા હોય એટલે અમારે છે ને કોઈ દી ગેરહાજરી કરીને મામાના ઘરે મોકલા નથી. કોઈ વાર પ્રસંગ હોય ને તો મારા છોકરા બિચારા ભેગા ન હોય. કારણ કે વેકેશનમાં મારે તો જવાનું હોય જ નહીં. વેકેશનમાં મારે આવું ઉનાળાનું આપણે પૂરતું થોડુંક આપણે આમાં કામકાજ હોય, કોઈ તલ, કોઈ જાહેર, કોઈ બકાલું આ તે. એટલે આપણે છે ને ફ્રી તો હોય જ નહીં. જાય તો સવારે જઈને સાંજે આવતા રહીને કંઈક વળી રાત રોકાઈ તો એમાં બે ભાઈ તો ભેગા હોય જ નહીં. એ શનિ રવિમાં જવાનું હોય આપણે તો શનિવારે બપોર પછી જાય તો એક રાત રોકાઈને રવિવારે સાંજ થાય પાછા કરે. એ ક્રિશભાઈ હોય એવું, કારણ કે મોટા થઈ ગયા એટલે હવે ગાડી નાની રહીને આપણે કંઈ મોટરસાઇકલમાં 4 જણા તો એક હરખા હાલી નહીં. એટલે આવું છે. હમણાં ઉદયભાઈને રજા પડી છે ને પરીક્ષા આવશે એટલે મેં કીધું તું તાર જઈએ જા, રોકાઈએ આરામથી મોજથી. અને પાર્ટનર જુઓ અમને આગળથી હરકેવી આવે છે. આ લીલું જણવે પાર્ટનર કે ના? લીલું જણવે છે ગધડીનું. સેટો કેમ હું લીલો રહ્યો? કોથળી લઈ આવે પાર્ટનર. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ બધા મજામાં છો? એ મોલી દે જય ત્રુપદીશ. તો આપણે એને ઉઠીને જવું કાર્યક્રમ ચાલુ કરી દીધો. હરગે નો હરગે ને એવું છે. બગડાટી બોલતી જાય છે એને તો. અમારા ઉદયભાઈ ગયા છે મામાને ઘેરે, સવારના પોરમાં વહેલા વયા ગયા છે. આપણે તો વાડીએ બેગ દી રહી આવે મામા ન્યા ફૂઈ ન્યા બરાબર રખડી આવે, મજા કરી આવે. કારણ કે ગયા નથી 2 વર્ષથી લગભગ, 2 વર્ષ થઈ ગયા. પૂરા બધા એમ કહી ને કહેતા આવવા દો. આપણે ટાઈમ મળે ને ક્યાં જ જાય બીજા. ના ના એ બરોબર છે ને, ધોળ રાખે એની ક્યાંય કા. તો આજે સવારમાં છે ને એ બગડાટી બોલતો ઉપડી ગઈ છે ગાડી તમારે. એનું ભણતર ચાલુ હોય એટલે ગમે એવું હોય ને પ્રસંગ તો એ કોઈ દી એમ ન કે મારે જાવું એમ. આપણે આમાં બગડાટી બોલાવી દીધી. હા આજે આમાં બોલાવી દીધી, ઉપાડી લીધો શેઠો. એટલે હાલો હવે આગળ બગડાટી ઘડીક વાર બોલાવી દઈ અને આગળ બહીના રહેજો. ચાલો મિત્રો આપણે આવી જઈએ મંડળીએ લેવાનું લાઈનમાં વાળો.
જો વાહન આપણા પડ્યા ગાડી બડી બાગ ખાડી હાલો તો ક્રિશભાઈ આવી ગયા છે ખારેસિયાથી ગાડી લઈને પાર્ટનર છે ને ડીએપી ને એવું નાખવા ગયા છે રિક્ષા બંધીને વાળીએ અને આપણે જુઓ બા ગયા હતા કપડાં ધોવા હેલ્પ કરાવવા ગયા હતા તો બા હામાં જઈડા આપણે ચા ને પાણી લઈને ગયા હતા તો હવે હું તૈયારી કરો છો ઉદયભાઈ પીગાય છે કે નહીં પીગા હોય ફોન નથી કરતો એટલે ફોન લઈ નથી ગયો પણ આવી ઠેકાણે પૂગી નથી કરશે ને સબ્જીનું એનું તો નામ જ લ્યોમાં તમે પીંડાનું ગુવાનું તો હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કાયા મુઠીને બકાલાની કાય ખાય ન ખાય બે શાક તેના કરવા 3 જણા હોય તે ભલે 4 જણા હોય તે ભલે રામાયણી રામાયણ તો રામાયણ જ કોઈ દી રામાયણ અમારા ઘરમાં શાક નહીં નો રામાયણ ખૂટી જ નહીં ઘરમાં મારા ઘરમાં જે હોય ખાઈ લે ડાયરો કરીને આખું ઘર ખાઈ લે તો એને ભાવે તો આપણે ન ભાવે આપણે ભાવે તેને ન ભાવે હું તેનું કરવું એમ નથી વિચાર થાય છે. હાલો ને કંઈક આગે આગે ગોરખ જાગે બીજું હું હાલો હું ધીરે ધીરે ચૂલો પેટાવું. બટેટા ખાવા હોય તો બનાવી નાખું બટેટા હાલે વધારે ને વધારે કારણ કે બટેટાનું બધાને ભાવે મિક્સ માઇન થઈ જાય બધાય જોબરી લે બધા જોબરે કેવડી કાંઈ કરવી કાયમ ભાવના શાકની બટેટાનું બનાવી નાખું બા એ કરી તઈ થાય એવું ટમેટું નાખ દઉં ને કોઈ કરી તઈ દહીણું આવી ગયું હા દહીં તો બે ગયા તો મારો એક રોટલો કરજો ને બાદ નથી મારો રોટલો ખાવો ના પાડો તો બાપ દીકરા પૂરતી જ રોટલી કાંઈ કરવાની હા ઉદયભાઈ તો છે નહીં એટલે તાર રોટલી અને આપણું મન થયું છે આજે રોટલો ખાવાનો પછી એવું લાગશે તો એક ગોળી પી લેવું ગેસની એટલે હાલો આગળ બન્યા રહેજો નવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મિત્રો આપણે છે ને પાધેર ગયા હતા પાધેરથી આપણે ઘરે આવી ગયા ને એનું કારણ લાઇટ નહોતી ને એટલે આપણે છે ને ભાઈને ભાષા પકડ ખાવું લીધું હવે લાઇટ આવી ને એટલે આપણે હવે ખાવા બેસી જઈએ ખાઈ પી પછી છે ને નીંદરનો ધરો કરી લેવો કારણ કે પાછી બીજ હિંજાય એટલે એને આપણે સુઈ જવું છે 2 પંખા ચાલુ કરી કમર દઈને પાટને ડોઈ મન બદલી બાઈને તગડીને પછી સુઈ જવું છે અંદર કોઈને ઘરમાં દેવા પણ નથી આવી એટલું બા શાક હું ખાઉં છું આમ જોઈ આ ડોહીમાં શાક ભરી જ દઈએ હાવ થોડું શાક જોઈએ આ અમારા પાર્ટનર આ ડોસી માનું ને ઢેબડીઓ ડોસી માનો બાજુ ઢેબડીયા છે ભાઈ બાકી એક રોટલા 2 જણા ખાઈ લે પેટ ખારી ઓલી અવળી અવળી ખાઈ નાખી હોય ને એ પેટ બહેનો રોટલો કે આ પેટ ખાયનો રોટલો ગુજરાતલા ઢેબડીઓ છે ને ઢેબડીઓ છે આમ જો બાજરાનો કોઈને ખાવો હોય રોટલી રોટલા તો કોઈ દી કર્યા નથી સંતોષ ન થાય માજીને હાથના રોટલા ખાવા હોય કોઈ પણ ને તો તમે તમારે આપણે ત્યાં આટો દેવા આવી જાજો ને બાજરાના રોટલા ને રીંગણાનું ચાક ને ખાઈ જાજો તમે તમારે કાશી કઢી ને કાશી કઢી ખાવી હોય તો છૂટ છે માંડવી દાણાની ફેમસ હો અમારા પાર્ટનર બનાવી આપશે કોઈ પણ ની ઈચ્છા થાય તેથી તમે તમારે આયલું આવજો તમે તમારે હા મહેમાન થઈને આવજો મહેમાન થઈને જમી જાઓ મજાનું દેશી ગામડિયું જીવન છે તમને દેશી ભોજન કરાવશું કાં હો અને વાડીએ તમારે કોઈની ઈચ્છા હોય તો વાડીએ વન ભોજન કરાવશું એકવાર અમારી મુલાકાત લેજો ને અમારા મહેમાન બનજો તો તમને બાકી મજા અત્યારે આવે છે ને ફિલહાલ મને ભૂખ લાગી છે એટલે હું મંડું ઝાપટવા બરાબર ને હા તો ઝાપટવા માંડો અમે ક્યાં ના પાડી અને તમને પકડીને ભૂખ લાગી છે એ ક્રિશભાઈ હાલો એટલે હાલો કોઈને બપોરા પાણી કરવો હોય તો તો આજ પાર્ટનર છે ને ઝાપટવા બેહી ગયા બટેટાનું શાક છે અને એક તો છે ને પાર્ટનર આપણી માંગ રોટલાની છે એટલે આ તો ફોર્મ ભરાવી દયો ફોર્મ ભરાવી દયો એમાં કાંઈ ન હોય ફોર્મ કાયમ ભરાવું નથી પહોંચ થાય પણ આજ તો મન થયું છે રોટલાનું એટલે અમારે હવે ખાઈને હુઈ જ આવવું છે આ તો તમને કોણ ના પડે મંડો જો આપણું ઘણું આવી ગયું શાક છાશ ને આપણે રોટલી માથે 2 ડુંગળીના બટકાય એમાં ન હાલે શાક ઓછું હોય ને તો પોહાય બાકી ડુંગળી ન હોય ને તો ન પોહાય હો ભાઈ એટલે આવી જજો મારા વાલાવ તમે તમારે
ઈચ્છા થાય તેથી તમને મારે આઈલા આવું બે ધડકથી મેસેજ કરી દેજો કે આજે અમારે આવવું છે એટલે તમારા માટે તમે કહેશો એ બનાવી દઈશું.